તો વડોદરાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2019-20નું 3500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। મ્યુનિસિપલ કમિશનરે આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું। લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી કર અને વેરા વિનાનું આ બજેટ રહ્યું છે। ત્યારે વડોદરા કોર્પોરેશનનું 2019-20નું 3500 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું। લોકસભાની ચૂંટણી નજીક છે, જેથી લોકોને કરવેરા વિનાનું આ બજેટ રજૂ કરાયું છે। સંવાદદાતા અમિત પટેલ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। અમિત પટેલ, આ ડ્રાફ્ટ બજેટની શું બારીકાઈ રહી, આ સાથે લોકસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે? શિવાની, કહી શકાય કે જે રીતે લોકસભાની ચૂંટણી માથા ઉપર છે, ત્યારે વડોદરા કોર્પોરેશનનું જે ડ્રાફ્ટ બજેટ 3500 કરોડનું કમિશનરે રજૂ કર્યું છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ રજૂ કર્યું હતું। અને આ જે બજેટ છે, બજેટમાં એક પણ રૂપિયાનો વધારાનો જે કર કે વેરો, કહી શકાય કે જે વેપારીઓ છે તેઓને પણ રાહત આપી, જે શહેરીજનો છે તેઓને પણ વધારાના વેરામાંથી રાહત આપવાનો આખો નિર્ણય છે। જોકે હજુ સુધી આ જે બજેટ છે, બજેટમાં કયા કયા નવા પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવ્યા છે, અથવા તો જે જૂના પ્રોજેક્ટો હતો તેમાંથી કયા પ્રોજેક્ટોને પ્રાયોરિટી આપી અને તેનું કામ પૂરું કરી અને શહેરીજનોને નવા વર્ષમાં નવું શું મળવાનું છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। કારણ કે અત્યારે હાલમાં બજેટની જે સમગ્ર બાબત છે તે કમિશનર ટૂંક સમયમાં બજેટ પત્રકારો સમક્ષ રજૂ કરવાના છે। પરંતુ ચોક્કસથી એવી એક અપેક્ષા છે કે વડોદરામાં જે પ્રકારે જૂના પ્રોજેક્ટો કરોડોના અમલી બન્યા હતા તે આજ દિન સુધી ચાલી રહ્યા છે। આ જે પ્રોજેક્ટો છે, આ પ્રોજેક્ટોને વહેલી તકે પૂર્ણ કરવાની પ્રાયોરિટી કોર્પોરેશનની રહેશે અને નવું વર્ષ છે, નવી આવક મેળવવાની છે। એટલે કોર્પોરેશનને ક્યાંથી રૂપિયો આવશે અને ક્યાં રૂપિયો જશે તે જે તાલમેલ છે, જે બેસાડવાનું છે, તેની અત્યારે હાલમાં મથામણ ચાલી રહી છે। ચોક્કસથી કહી શકાય કે વડોદરા વાસીઓ માટે રાહત છે, કારણ કે ગત વર્ષે 2017ની જે ચૂંટણી હતી તેને અનુલક્ષીને કોઈ પણ પ્રકારના વેરા નહોતા ચૂકવાયા। આ વખતે હવે નવું જે બજેટ છે, બજેટની લોકસભાની ચૂંટણી છે, તેના કારણે નવા કોઈ વેરા નહીં ચૂકવવામાં આવે। વડોદરા વાસીઓને સતત બીજા વર્ષે પણ એક રાહતનો શ્વાસ તેઓ લઈ શકશે। સાથે વેપારીઓને પણ જે વેરો છે, વેરામાં તેઓને બાદબાકી કરતા તેઓને પણ એક મોટી રાહત મળવાની છે। શિવાની, બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી માટે। તો લોકસભાની ચૂંટણી નજીક છે, તેથી લોકરંજક બજેટ હોવાની પણ પૂરી શક્યતા છે। 3500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જોકે વિગતો થોડી વારમાં જાહેર કરાશે।